નમસ્કાર ખેડૂત મિત્રો, હું બિંદુસિંહ વાળા, સાવન સીડ પ્રાઇવેટ લિમિટેડ ASF સૌરાષ્ટ્ર. હવે આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું, આ એક તુવેરની જાત છે, સાવન કૃપા કરી સાવન સીડની. અને આજે અમે છીએ જુનાગઢ, મોર્ડન એગ્રો સીડ્સ જુનાગઢ, અને અમારી સાથે છે અમારા કંપનીના સ્ટાફ દર્શનભાઈ પરમાર, અને આ બાજુ છે અમારા ડિસ્ટ્રીબ્યુટર શ્રી મોર્ડન એગ્રો સીડ્સ ઘનશ્યામભાઈ. હવે આ વેરાયટી ખાસિયત હું છે, હું તમને પહેલા બતાવી દઉં કે સાવન કૃપા એ સાવન કૃપા છે. ઉત્પાદનમાં વધારે છે, એ જ ફરક છે. હવે ઉત્પાદનમાં વધારે કઈ રીતના છે તમને જણાવું કે આ વેરાયટીની ખાસિયત 140 થી 150 દિવસમાં પાકતી વેરાયટી છે. બીજા નંબરની અંદર મગફળી છે, સોયાબીન છે, એમાં તમે જે આંતરપાકમાં વાવો છો એમાં તમે આનું કાયદેસર વાવેતર કરી શકો છો. હવે આની ઉત્પાદનની ક્ષમતા 16 ગુઠા 17,424 ફીટ એટલે 1 વીઘો, એની અંદર 35 થી 40 મણની છે. હવે 35 થી 40 મણની ઉત્પાદન ક્ષમતા છે, તો એની સામે એની ઉત્પાદન આપવાની ખાસિયત શું છે એ તમને જણાવી દઉં કે જે સ્ટન્ટ વાયરસ છે એની સામે રોગ પ્રતિકારક શક્તિ આમની બહુ સારી છે. બીજા નંબરની અંદર કોઈ પણ તમે અમારો સાવન કૃપાનો પ્લોટ જોવો તો એમાં તમને પાન નહીં દેખાય, ઓનલી ફોર પાન કરતા પણ વધારે સીંગું દેખાય. હવે આ મેઇન ખાસિયત આ વેરાયટીની છે કે પાન કરતા સીંગું વધારે છે અને ઝુમખાની અંદર સીંગું લાગે છે. હવે નાફેડ જે ખરીદી કરે છે આપણી તુવેરની, એમાં ફર્સ્ટ ક્વોલિટીમાં સાવન કૃપા સિલેક્ટેડ થઈ ગયેલી છે કે CCI દ્વારા જે ખરીદી થાય છે આપણી, એમાં ફર્સ્ટ નંબર આવેલો છે સાવન કૃપા, જેથી કરીને ખેડૂતોને વેચવામાં પણ સહેલાઈ થાય છે. અને બીજા નંબરની અંદર જે તુવેરની અંદર પ્રોબ્લેમ આવે છે, અન્ય વેરાયટીની અંદર, અન્ય કંપનીની વેરાયટી જે આવે છે એમાં કે સિંગુ ફાટી જાય છે, સિંગુ ખરી જાય છે, આ વસ્તુની અંદર આ નહિવત છે કે નથી એમ બિલકુલ પણ કહી શકાય છે. અને દાણા 4 થી 5 દાણાની સિંગ છે અને એકદમ વજનદાર દાણા થાય છે, અને એને સિંગુ ફાટતી નથી, જેથી કરીને ખેડૂતોને લેબર ચાર્જ પણ ઓછો લાગે છે. હવે ઘનશ્યામભાઈને હું જણાવું કે આ વેરાયટી વિશે તમે થોડુંક 2 શબ્દ કહેજો. ઘનશ્યામભાઈ, ગયા વર્ષે આ વેરાયટી સાવન કૃપા મેં વેચેલી અને એના પ્લોટ પર જોયેલા સારું પરિણામ મળેલું, ઉત્પાદન સારું મળેલું અને ખેડૂતો પણ ખૂબ ખુશ થયેલા. વેરાયટી બહુ સારી છે અને ખેડૂતોએ વાપરેલી.